ભારતમાંથી સૌથી વધુ કયા પ્રકારનો કોલસો મળી આવે છે? એન્થ્રેસાઇટ, બિટુમિનસ, લિગ્નાઇટ કે ટીન? તો ભારતમાં સૌથી વધારે કયા પ્રકારનો કોલસો મળી આવે? બિટુમિનસ. અને જો એવું પૂછવામાં આવે કે ગુજરાતમાં સૌથી વધારે કયા પ્રકારનો કોલસો મળે, તો ગુજરાતમાં કયો મળશે? લિગ્નાઇટ. બરાબર. તમારા નોલેજ માટે કહું, ભારતમાં એન્થ્રેસાઇટ કોલસો સૌથી વધારે ક્યાંથી મળે? જમ્મુ કાશ્મીરમાં. પહેલા ક્યાં હતું? લદ્દાખ હતું. બિટુમિનસ કોલસો સૌથી વધારે ક્યાંથી મળે ભારતમાં? તો આવશે ઝારખંડ. અને લિગ્નાઇટ કોલસો ભારતમાં સૌથી વધારે ક્યાંથી મળશે? તો તમિલનાડુમાંથી. બરાબર. ગુજરાતમાં લિગ્નાઇટ કોલસા માટે કઈ ખાણ પ્રખ્યાત છે? તો પાનંદ્રોની ખાણ. અને એવું પૂછવામાં આવે કે ભારતમાં લિગ્નાઇટ કોલસા માટે કઈ ખાણ પ્રખ્યાત છે? તો તમિલનાડુમાં આવેલી નોબેલીની ખાણ. બરાબર. અને જો એવું પૂછવામાં આવે ફક્ત કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે કોલસાનું ઉત્પાદન થાય, તો ભારતમાં રાજ્ય પૂછે તો કયું આવશે? ઓરિસ્સા. જો પહેલા છત્તીસગઢ હતું. ઠીક છે. પણ 2024 ના નવા ડેટા પ્રમાણે હવે ભારતમાં સૌથી વધારે કોલસાનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ઓરિસ્સા છે. બરાબર. અને બીજી વસ્તુ પણ યાદ રાખજો કે આ ભારતમાં કોલસો કઈ ચટ્ટાનમાંથી મળી આવે? તો ભારતમાં કોલસો તમને મળી આવશે ગોંડવાના ચટ્ટાનમાંથી.